હેલો ફ્રેન્ડ, કેમ છો? તો આવી ગયો છે આપણો ફરીવાર એક બ્લોગ. તો આપણે અત્યારે જવાનું છે કચ્છ ફરવા માટે. તો તૈયાર થઈ ગયા છે અને જોવો છો તમે કે પાગાની તૈયાર થઈ ગયા છે ને. બે તો બેગ ભરીને પાગાનો એકલીનો સામાન છે ને આપણે જવાનું છે કચ્છ. અહીંયાથી બસ છે એમાં જવાનું છે, સોરી લક્ઝરીમાં જવાનું છે. તો આગળ બ્લોગમાં બધા કન્ટિન્યુ. ફ્રેન્ડ જો અમે બસની રાહ જોઈને અમે બસની રાહ જોઈને ઊભા છીએ બધા. હેલો ફ્રેન્ડ, બસ જો અમારી બસ ઉપરવાની તૈયારી છે જવા માટે. ના બધા જો જય તો પપ્પા અત્યારે પહોંચી ગયા છે કબરાવ મોગલમાના મંદિરે. તમે જોઈ શકો છો કે બધા કમા શું કરવા આવ્યા છો. બધા જગ્યા પોતે જ બ્રશ કરે, પછી નાઈ ધોઈને અંદર જાય છે મંદિર. પગે લાગો તો તમને દેખાડી છું. આગળ બ્લોગમાં બન્યા રહેજો બધા. આજે બધા હેલો ફ્રેન્ડ, અમારી થઈ ગઈ છે સવાર. હવે અમે પહોંચી ગયા છીએ આપણે ક્યાં મને જ નથી અંજાર. અમે અંજાર પહોંચી ગયા છીએ. હવે અમે બધા ફ્રેશ થઈ જશે તૈયાર થઈને. બસ હવે અમે જઈએ છીએ જેસલમેરની સમાધિ. હાય ગુડ મોર્નિંગ. જો અમે બધા જઈએ છીએ. આ બધા મારા બાબુ, મારા મમ્મી. મમ્મી એ હામે ન જોતી, હામે તો જોવા હાલી જ જાય ટૂન ટૂન. હામે જો એ આસિફુઈ, હામે તો દેખ. જો બસ હવે અમે બસ થઈ ગયા છીએ તૈયાર. બરખા રૂંડલી ને બરખા સૂતી છે એટલે હવે અમે જઈએ છીએ જેસલમેરની સમાધિ. બ્લોગમાં બન્યા રહેજો. આપણે જેસલ તોરણની સમાધિ છે. જો અહીંયા એમનો ઘોડો જે બધે ફોટોશૂટ કરાવે અને આ બાજુ એમની સમાધિ છે. અંદર ફોન અલાઉડ નથી એટલે એમના ઘોડાની સમાધિ છે. બસ હવે ફાઇનલી હવે અમે દર્શન કરીને નીકળી ગયા છે. જીજાજી સંજી ઉઠીને જ આવે છે. શું ખબર ફરવા આવ્યા છે કે નીંદર કરવા આવ્યા છે ને આ નંદુને લેવી છે મોજડીયું. પણ શું ખબર, મારા ભાઈ એમ કે અટાણે હું છે ભાઈ. ને આ જીજાજી તો કઈ વાત જ પૂછોમાં, અમે કોઈ ફ્રેશ થયા નથી. હું ને ભાઈ મોજડી જોવા જાય. મોજડી લઈ દેશે કમો. કમો ના વડે ફૂલ એન્જોય. ને બીજા બધા આવે છે અમારા ને મારા બાપુ અહીંયા ઊભા છે. બસ બાકી પપ્પા એમનો વર્ષોથી ને સપનું હતું એક તલવાર લેવાનું. એમને આ લઈ લીધું છે શોપીસ ને લઈને આવ્યા છે ને રાજી થઈ ગયા છે. ને આ બધા ફાઇનલી મસ્તીની સવાર થઈ ગઈ છે આપણે કચ્છમાં. ને આપણે હાલ અત્યારે કચ્છમાં છીએ અને માતાના મઢે જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે પાગા હવે રાહ જોઈને બેઠી છે, કેમ કે સવારના જે બધા બરસ જ કર્યા છે અને નાવાનું બધાને બાકી છે. તમે જોઈ શકો છો મસ્તીની મોર્નિંગ થઈ ગઈ છે આપણે. હવે આપણે સીધા માતાના મઢે જઈને આપણે બ્લોગની શરૂઆત કરશું આગળ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માંડવી બીચે અને આપણે હવે જઈએ છીએ નાવા માટે. ગड्डी ગड्डी ફાઇનલી આપણે આમાં બેઠા હતા, બહુ મજા આવી. પાગાને બહુ બીક લાગી છે આમાં. જોઈ લો મારા સસરાની બેઠા છે તારે. એકમાં તો બેઠા ને હવા કાઢી નાખી આપણે. હવે જોયું બોટમાં જ આવી છે કે નહીં. આ જો બધા મેગી રાહ જોઈને બેઠા છે. મેગી લાવવા એના કરતા સાદો ત્યાં ત્યાં ઈ હશે ને. જો મેગી બને છે અહીંયા. હાલત જો દરિયામાં નાયા છે આપણે. નાવાનું બાકી છે દરિયામાં ખાલી પહેલા હતા.
જો મેગી બનાવે છે આપણે ફાઇનલ મેગી બની ગઈ છે આપણે જોઈ લો માંડવે બીજું વાર બધા મેગી ખાવા બેઠા હા તા મેગી તો આવી ગઈ જો આજો આજો મેગી ખાતા શીખવું હોય ને તો આને પાસે ક્લાસ લેવા આવવાનું ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે બધા નાવાનું બાકી હતું ને બધા નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે હવે અંબાજી માતાજીનું મંદિર છે ત્યાં જવાનું છે મીતુ જોઈ લો નાવા નાઈ ધોઈને તૈયાર થઈ ગયો મીતુ દો હા જોઈ લો મેડમ આ બાજુ ફરતો બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે જઈએ ને જો હવે જે મંદિરે ફરવા આવ્યા ને ત્યાં એક જોવાલાયક જગ્યા બહુ મસ્તીની છે તમને દેખાડું જો તમને ગમે તો કમેન્ટ કરજો જોઈ લો હા અંબાજી માતા વચ્ચે બેઠા હે ને આજુબાજુ નવદુર્ગામાં હે બધા માતાજી પાકા કેવું લાગ્યું આ મારા ફેવરેટ માતાજી ક્યાં છે ઉપર કોને ખબર ફાઇનલી આપણે હાલ અત્યારે કચ્છમાં એન્ટ્રી લઈ ચૂક્યા છીએ અને હવે આપણે જઈએ છીએ માતાના મઢે પછી ત્યાંથી જવાનું છે સીધું સફેદ રણમાં આપણે ત્યાં રાત રહેવાનું છે ને સવારે આખો સફેદ રણ ફરવા માટે નીકળવાનું છે તો જોઈ શકો છો કે આપણે એન્ટ્રી લઈ લીધી કચ્છમાં ભાગા છે એના ભાઈ પાસે બેસવા ગઈ છે ઘડી એટલે મેં કીધું પેલા મને જગાડતી ગઈ કે ફોનમાં ચાર્જિંગ ને એવું નહોતું તો મેં ચાર્જિંગ કરવા મૂકી દીધું તો મેં કીધું પેલા થોડો ઘણો તમને અપડેટ દઈ દઉં કે અમે ક્યાં પહોંચ્યા છીએ. હાલો ફાઇનલી અમે નારાયણ કુંજ પોગી ગયા છીએ હવે બધા અહીંયા શોપિંગ કરે છે બધા પોતપોતાની ચંપલ ને એવું બધું લે છે ને બસ પછી અમે નારાયણ કુંજથી અમે અમારા માતાના મઢે જાશી ત્યાં રાત રોકાય ને કાલ સવારે અમે સફેદ રણ આ બધા જો ખરીદી કરે છે શાંતિ રાખે બ્લોગ થી દેમાં હવે અમે ફાઇનલી નારાયણ કુંજ તરફ જવાની જાય છે ત્યાં બધું જો ઠંડી તો છે જ ભૂકા કાઢી નાખે એવી પણ કાંઈ બાત કરે નાવા જવાનું છે આવી ઠંડીનું इसको भी ठंड लगती है इसको क्या करे ને બીજા બધા વાહે આવે છે ચાલો ફાઇનલી બ્લોગમાં બન્યા રહેજો અમે બધા થઈ ગયા છે ત્યાં હવે અમે જાય છે મંદિરે દર્શન કરવા હવે જો બધા અમે જઈએ છીએ આ બધા આવે છે બાજુ બધા આગળ છે બધા પહોંચી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ બજારમાં આ મંદિરના દર્શન ચાલો જય શ્રી હિંગલાજ માતાજીનું મંદિર છે અહીંયા આ મંદિર ચાલો આપણે દર્શન કરાવી દઈએ ફાઇનલી બહુ સમયથી સપનું હતું એ પૂરું થઈ ગયું છે આપણું આશાપુરામાના મંદિરે પહોંચી ગયા છીએ હવે જઈએ છીએ દર્શન કરવા શું કહી દીધું દર્શન કરી લીધા છે ને દર્શન કરીને ફોટોશૂટ કરવા માટે આવ્યા છે મસ્તીના દર્શન થયા છે આપણે બધા ફોટા ફોટા પાડી નાસ્તો પાણી કરી હા એક નંબર ફોટા આવ્યા અને દર્શન એક નંબર થઈ ગયા છે આપણે આવા દર્શન ક્યાંય નહીં કર્યા શાંતિથી યસ અમાજુ કચ્છ હો બોલી લીધા હતા હા તો બોલે તો ખરી જ ને ફાઇનલી અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ બસ જો અહીંથી આ માતાજીનું છે મઠ દર્શન કરી
આ બાજુ ઓલું બધું છે ફરવાનું ને આ બીજા બધા બહાર જાય છે. હવે અમારે જવાનું છે મમાઈ મોરા, ત્યાંથી દર્શન કરીને પછી સફેદ રણે જવાનું છે. એટલે બ્લોકમાં બન્યા રહેજો. હાથે બંધ. ફાઇનલ ફ્રેન્ડ આપણે દર્શન ને એવું કરી લીધું છે અને હવે આપણે જે પહેલો બ્લોક છે અહીંયા એન્ડ કરીએ છીએ અને હવે સીધા સફેદ રણે જઈને બીજો બ્લોક ઉતારવાનો છે. આખો દિવસનો બ્લોક સફેદ રણમાં જ છે. જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાજી.